સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ પર. પ્રશ્ન 5 ગુણનો શેર અરજી અંગેની વિધિ. શેર અરજી અંગેની વિધિ એ 5 ગુણનો પ્રશ્ન છે. મહત્વનો પ્રશ્ન છે એટલે એક વખત તો IFP ક્વેશ્ચન કહીશ જ. એના મુદ્દા છે 4. બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ, શેર વહેંચણી અને વહેંચણી પત્રક. મારે આજે આ પહેલો મુદ્દો જ ચલાવવો છે. આજે કેટલાક પાછળથી જોડાયા છે તો એમના માટે પણ ફરીથી આટલો જ મુદ્દો લેવા માંગુ છું. શું છે ખાસ સમજી લો. પહેલા તો યાદ રાખી લો 4 તબક્કા ક્રમમાં જ લખાવા જોઈએ, ક્રમ સચવાવો જોઈએ. એટલે પહેલો મુદ્દો પહેલા, બીજો મુદ્દો પછી, પછી ત્રીજો, પછી ચોથું. આડા અવળા ક્રમમાં આ પ્રશ્નના જવાબને સમજાવવો નહીં. એ સિવાય અગાઉના વિડીયોમાં થોડી કેટલીક 5 ગુણના સંદર્ભમાં કંઈક ના કંઈક વાત કરેલી છે તો એની જરા જોઈ લેજો. આજે એના પાછળ સમય નથી બગાડતો. ફરીથી એક વખત ખાલી ભૂલી જાઉં છું મુદ્દાઓ. શેર અરજી અંગેની વિધિના તબક્કાઓ. પહેલું, બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ કરવું, શેર વહેંચણી અને વહેંચણી પત્રક. એમાં પહેલું, બેંકમાં ખાતું ખોલાવવું. આ મુદ્દાને આપણે આજે સમજીશું. કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વહેવારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે. ટૂંકમાં પહેલી એક બેંક સિલેક્ટ કરવામાં આવે છે, અથવા તમારી કંપની અત્યારે હાલ છે તો તમારી જે બેંક સાથે મતલબ કે તમારી જે તે બેંક સાથે ટાઈઅપ છે, નક્કી બેંક છે, તો એ બેંકમાં તમે આ ફરીથી આ અરજીની તબક્કા માટે કરી શકશો. શેર અરજીની વિધિના તબક્કામાં જઈ શકશો. બેન્કર્સ ટુ ધ ઇસ્યુ ની નિમણૂક કરવામાં આવે છે, એટલે કે ભરણાની બેંક નિમવામાં આવે છે, નક્કી કરવામાં આવે છે, સિલેક્ટ કરવામાં આવે છે. બીજું, કંપની કોઈ પણ શેડ્યુલ બેંકમાં કયું ખાતું ખોલાવી શકે છે? ચાલુ ખાતું. આ ભૂલાય નહીં. જે આજે ધ્યાન દોરું છું એ ખાસ સમજી લેજો. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના જ વહેવારો કરવા માટે જ ખાસ ખાતું ખોલાવવામાં આવે છે, જેને એસ્ક્રો બેંક એકાઉન્ટ કહે છે. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વહેવારો કરવા માટે જ ખાસ ખાતું ખોલાવવામાં આવે છે, જેને એસ્ક્રો બેંક એકાઉન્ટ અથવા એસ્ક્રો બેંક ખાતું કહે છે. આ ભૂલાય નહીં. એક ગુણમાં પણ યાદ રાખજો, પૂરું નામ પણ યાદ રાખજો, શેના માટે હોય છે તે પણ યાદ રાખજો. એસ્ક્રો બેંક એકાઉન્ટ કોને કહે છે? તો કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના જ વહેવારો કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે છે તેને એસ્ક્રો બેંક એકાઉન્ટ કહે છે. ઓકે, ભૂલાય નહીં. આગળ વધીએ તો સંચાલક મંડળની સભામાં ચાલુ ખાતું ખોલાવવા માટેનો જે ઠરાવ કર્યો હોય તે અને જરૂરી દસ્તાવેજો રજૂ કરીને એસ્ક્રો બેંક એકાઉન્ટ ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાતું ખોલાવતી વખતે એવી બાંહેધરી આપવામાં આવે છે કે શેર મૂડી જે પણ અથવા પ્રીમિયમ સહિતની રકમથી, જો પ્રીમિયમથી બહાર પડ્યા છે શેર, તો શેર મૂડી અથવા પ્રીમિયમથી બહાર પડ્યા હોય તો કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલ થશે. આ ખાતું ખોલાવતી વખતે કંપની શેર ધારકોને અથવા ઇન્વેસ્ટરોને એવી બાંહેધરી આપે છે કે તમે જે પણ રકમ આપશો અથવા અમારા તરફથી અમે જે પણ તમને શેર ફાળવીશું એટલી જ રકમ તમારા બેંક એકાઉન્ટમાંથી અમારા કંપનીના ખાતામાં ફેરબદલ થશે. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ આ ખાતું શું થઈ જશે? બંધ કરવામાં આવશે. મહત્વની વાત, સેબીની છેલ્લી માર્ગદર્શિકા 1 જાન્યુઆરી 2016 મુજબ શેરની અરજી એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ દ્વારા જ કરી શકાશે. એટલે કે આસબા હમણાં જ લખ્યું હતું મેં, ફરીથી લખી લઉં છું. આસબા ASBA એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ દ્વારા જ કરી શકાશે. આસબાની કાર્યપદ્ધતિ શું છે? તો આસબાની કાર્યપદ્ધતિ મુજબ
શેર અરજીની રકમ જે તે અરજદારના, અરજદાર બોલું છું, શેર હોલ્ડર નહીં બેટા, અરજદાર યાદ રાખજો, મારાથી બોલાઈ ગયું છે, શેર હોલ્ડર શેરધારક, અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી શું કરી દેવામાં આવશે? એટલી રકમ અરજદારના બેંક ખાતામાં એટલી રકમ બ્લોક કરી દેવામાં આવશે. એટલે કે અરજદારના ખાતામાં 1 લાખ રૂપિયા પડ્યા છે અને એને 25,000 ની અરજી કરી છે, તો 25,000 રકમ શું થઈ જશે? એનું બ્લોક થઈ જશે. એટલે એટલી રકમ તે ઉપયોગ નહીં કરી શકે, એના જ ખાતામાં છે, છતાં પણ તે તેનો ઉપયોગ કરી શકશે નહીં. એટલી રકમ શું થઈ જશે? બ્લોક થઈ જશે. ફરીથી બોલી જાઉં છું. આસપાની કાર્ય પદ્ધતિ મુજબ શેર અરજીની રકમ 25,000 ની અરજી કરી છે તમે, જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની આ વિધિ આખી પૂર્ણ થશે ત્યાં સુધી એ રકમ શું કરી દેવામાં આવશે? 25,000 બ્લોક કરી દેવામાં આવશે. એટલે કે શેર અરજીની રકમ કંપનીના બેંક ખાતામાં ટ્રાન્સફર થશે નહીં, ખાલી રકમ બ્લોક થઈ જશે. પછીનું વાક્ય વાંચશો એટલે વધારે ખ્યાલ આવી જશે કે કેમ બ્લોક થાય છે અને કેમ કંપનીના બેંક ખાતામાં એ રકમ ટ્રાન્સફર થતી નથી. એવું કેમ કર્યું છે? તો જોવા જેવું છે. સેબીની એ માર્ગદર્શિકા મુજબ શેર મંજૂરીની વિધિ પૂરી થઈ જશે એટલે જેટલી રકમના શેર અરજદારને મંજૂર થયા છે, દાખલા તરીકે અહીંયા મેં કહ્યું કે અરજદારે 25,000 ની અરજી કરી છે, તો એને સમજો કે 15,000 જ એને 15,000 ના શેર ફાળવવામાં આવ્યા, તો તેના બેંક એકાઉન્ટમાંથી કંપનીના એકાઉન્ટની અંદર ફક્ત 15,000 ટ્રાન્સફર થશે, બાકીના 10,000 એમને એમ રહેશે. એવું નહીં કે 25,000 લીધા અને પછી 15,000 ની અરજી સ્વીકારી અને 10,000 પરત કરવાના કંપનીએ. આવું નહીં થાય. 25,000 રકમ એના અરજદારના ખાતામાં બ્લોક થઈ જશે જ્યારે આ વિધિ પૂરી થશે ત્યાં સુધી. અને જ્યારે એને ફાળવવામાં આવશે શેર, એ વખતે એમાંથી દાખલા તરીકે 15,000 ના શેર ફાળવ્યા છે, તો એને પરત કરવાના થશે નહીં 10,000. ઓકે, આવી સરળતા રાખી છે. શેર મંજૂરીની વિધિ પૂરી થઈ જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય તેટલી જ રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. તેથી અથવા જેને કોઈ શેર અરજી નામંજૂર કરી છે, રદ કરી છે, કોઈ પણ શેર એક પણ શેર ફાળવ્યો નથી, તો એના 25,000 બ્લોક થઈ ગયેલા, એના 25,000 પાછા લેવાના કંપનીએ ના, એને પરત કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી, કારણ કે એટલી રકમ બ્લોક થઈ હતી અને શેર અરજીની વિધિ પૂર્ણ થઈ જશે એટલે ઓટોમેટિક તે રકમને ખર્ચ ઉપયોગ કરી શકશે. એટલી રકમ બ્લોક થઈ જશે 25,000 એ સમય સુધી, શેર અરજીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી. મંજૂર થાય તેટલી જ રકમના તેથી ના મંજૂર અરજીની રકમ પરત કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. બહુ સુંદર રીતે વ્યવસ્થા કરી છે સેબીએ આ અંતર્ગત. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપ સૌને કેવું લાગે છે? કઈ અટકે છે, કઈ ચોટે છે? ઓકે, થોડું બ્લર થઈ રહ્યું છે ઇન્ટરનેટના કારણે, કેટલાક સ્ટુડન્ટનો એવો પ્રશ્ન છે, તો આપ જરા એવા ઇન્ટરનેટ સાથે જોડાયેલા રહો કે તમને પ્રોપરલી તમને ત્યાં અવાજ મળી રહે, નેટ મળી રહે, કે જેથી તમને પિક્ચર અને ઓડિયો અને વિડિયો બંને કમ્પ્લીટ તમને વિઝ્યુઅલાઇઝેશન થઈ શકે. આજે અહીંયા રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા માટે. અને જે પણ YouTube થકી મને જોઈ રહ્યા છે અથવા સમજી રહ્યા છે, સાંભળી રહ્યા છે, એ વિદ્યાર્થીઓને પણ હું એવો જ આગ્રહ કરીશ કે તેઓ હજુ પણ મારા કોર્સની અંદર આપને જોડાવવું હોય તો જોડાઈ શકો છો. એ અંગેના અગાઉ પણ વિડીયો પડ્યા છે, YouTube ઉપર પણ છે, અથવા મારો જો કોન્ટેક્ટ નંબર હોય તો WhatsApp પર મને હાય કરીને પણ ફોલો કરી શકો છો. જે પણ પૂછપરછ કરવી છે એ કરી શકો છો. પણ અત્યાર સુધી જે ચાલી ગયું છે, એટલે કે એસપીસીસી અંદર પાર્ટ 1 ની અંદર એક પાર્ટ આપણું સીસી નો કમ્પ્લીટ કરી દીધો છે, અને આ એસપી પાર્ટ 2 ની અંદર એક બીજો પાર્ટ એટલે કે પહેલો પાર્ટ 2 માં પહેલું ચેપ્ટર શરૂ કર્યું છે આજે આપણે. ઓકે,
ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. અને હા, મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અને અન્ય વિદ્યાર્થીઓને મારી એપ્લિકેશન પોતાના એન્ડ્રોઈડ મોબાઈલની અંદર ડાઉનલોડ કરવાનું, કમ્પ્યુટરની અંદર ડાઉનલોડ કરવાનું કહેવાનું ભૂલાય નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.